નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ તાલુકાના આમડદા ગામ નજીક ખાનગી બેંકમાં તિજોરીની ચોરી. તસ્કરો તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભરૂચ તાલુકાના આમડદા ગામ નજીક ખાનગી બેંકમાં તિજોરીની ચોરી. તસ્કરોએ તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તાલુકા પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી. નર્મદા ચોકડીથી ઓસારા જવાના હાઈવે પર સર્વિસ રોડ ક્યારે બનશે? ભરૂચ હાઈવે પર બોસ્ટન હોટલ પાસે ઉભેલી ટેન્કરમાં બાઇક અથડાતા યુવાનનું મોત. રોંગ સાઈડ જવા મજબૂર બનતા વાહન ચાલકો વારંવાર જીવલેણ અકસ્માતનો બનતા ભોગ. સ્થાનિક સોસાયટીના રહીશોએ કલેક્ટર બવડા NHAI R&Bમાં વર્ષ પહેલાથી કરેલી રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં. મનસુખ વસાવા હાઈવે પર જીવલેણ બનતા અકસ્માતોમાં પણ ઘટતું કરે તેવી પ્રજાની આસ. ભરૂચના મક્તમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વરને જોડતા માર્ગ ઉપર ગંભીર બેદરકારી સામે આવી. ડામર પીગળતા વાહન ચાલકો હેરાન પરેશાન. અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કોચના અભાવે રાજ્યકક્ષાની ચક્રફેંક સ્પર્ધા પરાજિત. શિક્ષકોના પ્રયાસથી ખેલ મહાકુંભમાં પહોંચેલ નિશા વસાવાને નિરાશા સાંપડી. યોગ્ય માર્ગદર્શન અને ટ્રેનિંગ સાથે આવતા વર્ષે ફરી જમ્પ લાવશે ખેલ મહાકુંભમાં. ભરૂચ તાલુકાના આમડદા ગામ નજીક આવેલ HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે બાજુના ખેતરમાં ખેંચી જઈ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક એક શોપિંગ સેન્ટરમાં HDFC બેંક કાર્યરત છે, જે બેંકની ગતરોજ રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ શટલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેંકમાં રહેલ આખી તિજોરી જ બહાર કાઢી તે નહીં ઉચકાતા તેને ટ્રેક્ટર સાથે બાંધી નજીકના ખેતરમાં ખેંચી જઈ તસ્કરોએ તિજોરીને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ બીક ના માર્યા ટ્રેક્ટર અને રૂપિયા ભરેલ તિજોરી સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ તાલુકા પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યારે બેંકના અધિકારીઓને પણ જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. પોલીસે ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં દહેજ રોડ ઉપર એક આમદડા ગામ આવેલું છે. એ ગામના નાકા ઉપર HDFC બેંકની 2 માણસોથી ચાલતી એક નાની શાખા આવેલી છે. હવે ગત રાત્રિના કોઈ સમયે એ બેંકની જે શાખા આવેલી છે, જે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં એક દુકાનમાં ચાલે છે, એની બાજુમાં એક અવાવરૂ દુકાન આવેલી. એ અવાવરૂ દુકાનની દિવાલને કોચીને બાકોરું પાડીને આ બેંકની જે નાની શાખા આવેલી છે એમાં ઘૂસીને એમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યા બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આજે આવતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતમાં ઘરફોડ ચોરીની કોશિશ કરવા બાબતની ગુનો રજીસ્ટર કરીને તપાસ હાથ ધરેલી છે. તપાસ દરમિયાન બનાવ હકીકત એવી જણાયેલી છે કે આ 2 માણસોથી ચાલતી બ્રાન્ચ છે. ગઈકાલે બ્રાન્ચનું કામ પૂરું કરીને એને એ 2 માણસો નીકળી ગયેલા અને મોડી રાત્રિના એટલે લગભગ 1:15 વાગ્યાના અરસામાં એક માણસ એની બાજુમાં જે અવાવરૂ દુકાન પડેલી છે એ અવાવરૂ દુકાનમાં પ્રવેશ કરી અને આ બેંકની દિવાલમાં બાકોરું પાડીને એક ઇસમ અંદર પ્રવેશ કરે છે. એમાં બેંકની રકમ જે હોય છે બેંકની એક તિજોરીમાં, કે જે વજનદાર તિજોરી છે એ તિજોરીમાં મૂકેલી હોય છે. તો એ તિજોરી ખોલવા માટે સૌપ્રથમ પ્રયત્ન કરે છે. ત્યારબાદ એ એક ઇસમ છે એ આની ચાવી શોધવા માટે પ્રયત્ન કરે છે, પણ સફળ નહીં થતા ગામના નાકા ઉપર એક ટ્રેક્ટર પડેલું એને જણાતા એ ટ્રેક્ટર ત્યાં લાવીને કોઈ દોરડા વડે આ તિજોરીને બાંધીને એને ઘસડીને નજીકમાં જે ખેતર આવેલું છે ખેતરમાં લઈ જઈને પણ એ તિજોરી ખોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળ નહીં થતા એ નાસી ગયેલો અને આ રીતે ચોરીનો પ્રયાસ કરવા બાબતનો બનાવ બનેલો છે. ભરૂચના સિદ્ધપોણ ગામના યુવાનનું હાઈવે પર ઉભેલા ટેન્કરમાં બાઇક ઘુસાડી દેતા સ્થળ પર જ મોત નિપજતા આસપાસની સોસાયટીના રહીશોએ ફરી સર્વિસ રોડ બનાવવાની માંગ કરી છે.
ભરૂચના સિદ્ધપોણ ગામે નવી નગરીમાં રહેતા 46 વર્ષીય રાજેશ છગનલાલ વસાવા કામ અર્થે બાઇક લઈ ભરૂચ આવવા નીકળ્યા હતા. હાઈવે પરથી તેઓ ભરૂચ આવી રહ્યા હતા ત્યારે બોસ્ટન હોટલ પાસે ઉભેલા ટેન્કરમાં પાછળ બાઇક ઘુસાડી દીધી હતી, જેમાં ઘટનાસ્થળે યુવાનનું મોત થયું હતું. ઘટના અંગે નબીપુર પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં જ એક મહિલાનું પણ હાઈવે નંબર 48 પર અકસ્માતે મોત થયું હતું. ભરૂચની નર્મદા ચોકડીથી વડદલા ઓસારા જવાના રસ્તે સર્વિસ રોડ નહીં હોવાથી રોંગ સાઈડ વાહનોને ન છૂટકે જવું પડે છે, જેમાં પીક અવર્સમાં ટ્રાફિક જામ સાથે જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે. અહીં એપીએમસી, આરટીઓ, ક્વીન ઓફ એન્જલ્સ સ્કૂલ, ઓસાડા મહાકાળી મંદિરે મંગળવારે હજારો ભક્તો અને સોસાયટીઓના લોકો વાહનો લઈ હાઈવે પરથી રોંગ સાઈડ પસાર થાય છે. હાઈવે પર રોંગ સાઈડ જતા વાહન ચાલકોને અકસ્માતથી રક્ષણ આપવા તેમજ ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ઓસારા લુવારાથી નર્મદા ચોકડી સુધી સર્વિસ રોડ બનાવવા ગત વર્ષથી આસપાસની સોસાયટીના પ્રમુખોએ કલેક્ટર, બવડા, NHAI, માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી છે. હાઈવે પર લુવારાથી નર્મદા ચોકડી સુધી રોંગ સાઈડ જતા વાહનોને લઈ જીવલેણ અકસ્માત સર્જાતા હોવા છતાં તંત્ર હજી જાગ્યું નથી. ત્યારે પ્રજા ઈચ્છી રહી છે કે ભરૂચના 6 ટ્રમથી સાંસદ મનસુખ વસાવા આ અંગે ધ્યાન આપી પ્રજાહિત અને લોકોના જીવને ધ્યાને લઈ સર્વિસ રોડ બનાવવા માટે દરમિયાનગીરી કરે. ભરૂચમાં રાતોરાત બનેલ મક્તમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વરના માર્ગ ઉપર ડામર પીગળતા ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચના મક્તમપુર માર્ગનું નવીનીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે મક્તમપુર બસ સ્ટેન્ડથી જડેશ્વરને જોડતા માર્ગ ઉપર રાતોરાત ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ડામરની કાર્પેટિંગ યોગ્ય રીતે નહીં કરવામાં આવી હોવાના આગેવાન યોગી પટેલે આક્ષેપ કર્યા હતા અને રાતોરાત બનાવેલ માર્ગને પગલે પીગળી જતા વાહનોના ટાયર ચીપકી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ધારાધોરણ મુજબની ગુણવત્તાયુક્ત કામગીરી કરે તેવી માંગ કરી છે. મક્તમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત બની ગયેલા ડામરના રોડની અંદર ગંભીર બેદરકારી સામે આવેલી છે. રોડ પર સરખું કાર્પેટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા રોડ પીગળવા માંડ્યો છે. આ રોડ પીગળવાને કારણે ડામર ને ગાડીના ટાયરોમાં ચોટતા ગાડીના ટાયરને નુકસાન છે, તેમજ 2 વ્હીલ અને 4 વ્હીલને અકસ્માતની પણ સંભાવના સેવાઈ રહેલી છે. તદુપરાંત આ રોડ પીગળીને સાઈડ પર આવતા ચાલતા જતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. આ બાબતે R&B વિભાગ ધ્યાન આપીને તાત્કાલિક ધોરણે આનું સરખી રીતે અને જે નિયમ ધોરણ પ્રમાણે છે એ પ્રમાણેનું કાર્પેટિંગ અને રોડની ગુણવત્તા તપાસે. નડિયાદ ખાતે તાજેતરમાં રમાયેલ ખેલ મહાકુંભમાં અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પરાજિત થતા તેણે હારનો સામનો કરવો પડ્યો. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભ થકી પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ખેલ મહાકુંભ દર વર્ષે યોજાય છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની નિશા વસાવા ચક્ર ફેંક સ્પર્ધામાં મહેનત કરી ભાગ લઈ પોતાની મહેનત થકી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે. આ વર્ષે જિલ્લા ખેલ મહાકુંભમાં તેણીએ દ્વિતીય ક્રમ હાંસલ કરી નડિયાદ ખાતે રમાયેલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો, જેમાં તે પરાજિત થઈ હતી. કોચના અભાવે સરકારી શાળામાં અભ્યાસ કરતા રમતવીરોને હારનો સામનો કરવો પડતો હોય છે. શાળાના શિક્ષિકા હેતલ પટેલ દ્વારા રમતવીર નિશા વસાવાને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આવતા રમતવીરો માટે પણ યોગ્ય ટ્રેનર અને કોચની વ્યવસ્થા કરવામાં આવે તો નિશા વસાવા જેવા અનેક ખેલાડીઓ જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ વિશ્વ પલક પર રોશન કરે તેમ છે. હું રાજ્ય કક્ષા પર ગઈ હતી. 3 વર્ષથી હું જિલ્લા કક્ષાએ પહોંચી હતી. હવે રાજ્ય પર પહોંચી હતી. રાજ્ય પર મેં ફાઇનલમાં હારી ગઈ હતી ચક્ર ફેંકમાં. હવે શું કરશો તમે? હવે હું આવતા વર્ષે પાછી ફોર્મ ભરીશ ને હજુ મહેનત કરીશ. દીકરીએ સરસ પ્રદર્શન કર્યું, પરંતુ સેમીફાઇનલમાં એ હારી ગઈ છે. પરંતુ હવે અમે એવી પ્રેક્ટિસ કરીશું, એવી તૈયારી કરાવીશું કે એ આગળ જઈ અને રાજ્ય કક્ષા પર ભરૂચ જિલ્લાનું અને ગામનું તેમજ શાળાનું નામ રોશન કરે. કેટલા વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લામાંથી સિલેક્ટ થયા હતા અને આ લોકો માટે કોચિંગ માટે કેવી વ્યવસ્થા હોય છે સરકારી પાસે? સરકારી શાળાની લગભગ 5 થી વધારે બાળાઓ આ વખતે રાજ્ય કક્ષા પર હતી અને એમ જનરલ જુઓ તો સરકારી શાળાની અંદર સ્પેશિયલ કોચ હોતા નથી. અમે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવીએ છીએ. એટલે કોચની જો વ્યવસ્થા એ લોકોને સરસ વ્યવસ્થિત માર્ગદર્શન મળે ને તો બાળકો હજુ વધારે સરસ રીતે આગળ પ્રદર્શન કરી શકે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત JB મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ નો ટોબેકો દિન નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વર્લ્ડ નો ટોબેકો દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેના ભાગરૂપે જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત
જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમાકુના સેવનથી કેન્સર થનાર દર્દીઓએ તેમનો અભિપ્રાય આપ્યો હતો. જ્યારે ડોક્ટર તેજસ પંડ્યા, ડોક્ટર દિવ્યેશ પાઠક, ડોક્ટર પ્રિયાંશ જૈન સહિતના તબીબોએ તમાકુથી દૂર રહેવા સહિત જનજાગૃતિ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો વર્લ્ડ નો ટોબેકો દિન નિમિત્તે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે 31 મેના દિવસે. તો ફર્સ્ટ ઓફ ઓલ સે નો ટુ ઝુબા કેસરી. આપણે તંબાકુ ખાવાનું જ બંધ કરી દઈએ જેથી કેન્સર થાય જ નહીં. અગર થાય છે તો આપણી પાસે અહીંયા બધી જ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે, જેના દ્વારા આપણે કેન્સર સર્જરી, કિમોથેરાપી, ઇવન રેડિયેશન થેરાપી બધું જ કરી શકીએ છીએ. અહીંયા હન્ડ્રેડ્સ ઓફ સક્સેસફુલ કેન્સર સર્જરીઝ થઈ છે, થાઉઝન્ડ્સ ઓફ કિમોથેરાપી, હન્ડ્રેડ્સ ઓફ રેડિયેશન થેરાપી ઓલરેડી થઈ ચૂકી છે. આજે આપણે વર્લ્ડ નો ટોબેકો ડે અવેરનેસ માટે ભેગા થયા છે અને અમારા ત્યાં જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં ઓલમોસ્ટ 60-70% જે પેશન્ટ્સ છે એ હેડ એન્ડ નેક કેન્સરના પેશન્ટ આવે છે, જે એનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન છે ટોબેકોના સેવનથી આ થતી બીમારી છે, જે સૌથી મોસ્ટ પ્રિવેન્ટેબલ કેન્સરમાં ગણાય છે. સો આજના દિવસમાં હું એ જ જાહેર જનતાને જણાવવા માગીશ કે આપણે ટોબેકોનું સેવન અટકાવીને આ જે સૌથી મોસ્ટ પ્રિવેન્ટેબલ કેન્સર છે એને અટકાવી શકીએ છીએ. તમારી નજીકમાં જેને પણ આવી કેન્સરના લક્ષણને લીધે કેન્સરના લક્ષણ કોઈ પણ પેશન્ટમાં દેખાય તો તમે આવીને આ સેન્ટરના મુલાકાત લઈને ટ્રીટમેન્ટ લઈ શકો છો. જૈન સમાજ દ્વારા ભરૂચના દેરોલ ગામના પાટિયા પાસે 6 સાધ્વીઓને બચાવનાર વ્યક્તિ સહિતના ગ્રામજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સોમવારના રોજ સવારે દેરોલ ગામના પાટિયા પાસે એક શખ્સે 6 જૈન સાધ્વીજી ભગવંતને અટકાવી તેઓ પર બેલ્ટ વડે હુમલો કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. તે સમયે શાકભાજી લેવા જતા સતીશભાઈ રાઠોડ અને ગ્રામજનોએ સાધ્વી ભગવંતોને બચાવ્યા હતા અને અન્ય લોકોની મદદ વડે મૂળ ખંભાતના અલ્તાફ હુસેન અમિત ઇબ્રાહીમ શેખને પકડી પોલીસને હવાલે કર્યો હતો. જે બહાદુર સતીશભાઈ અને અન્ય મદદ કરનાર ગ્રામજનોનું આજરોજ ભરૂચના શ્રીમાળીપોળ જૈન દેરાસર ખાતે જૈન સમાજના અગ્રણી શાંતિલાલ શ્રોફ અને અન્ય સભ્યોએ સન્માન કર્યું હતું. કે આજથી 4 દિવસ પહેલાં 27 મેના દિવસે વહેલી સવારે અહીં શ્રીમાલીપોળથી 6 સાધ્વીજી મારા સાહેબો પદયાત્રા કરી અને ડેરોલ જઈ રહ્યા હતા અને એ વખતે થામ અને ડેરોલની વચ્ચે કોઈ ઈસમે મારા સાહેબ ઉપર હુમલો કર્યો અને એ વખતે કહેવાય છે કે સતીશભાઈ ગોહિલ જે એ રસ્તાની સતીશભાઈ રાઠોડ આ રસ્તેથી ટેમ્પો લઈ પસાર થઈ રહ્યા હતા, એમણે આ બીના જોઈ અને તરત જ ટેમ્પો ત્યાં ઊભો રાખ્યો અને એ ઈસમને પકડીને એમને જે પતાથી મારી રહ્યા હતા સાધ્વી મહારાજ સાહેબને એને પકડીને એમને બી પોતાને બી 2 પતા ખાવા પડ્યા. એટલો જનૂની હતો એ માણસ અને એ પ્રમાણે એને પકડીને ડેરોલ પોલીસ ચોકીમાં હવાલે કર્યો. તમામ સતીશભાઈ ત્યાંના ડેરોલના ખાસ ભાઈઓનો આભાર, સરપંચનો આભાર અને દરેક કર્મચારી આભાર, વીઆર કમિટીના અમારા ભાઈઓનો આભાર અને મીડિયા, સોશિયલ મીડિયાએ અમને આનું ખૂબ જ પ્રસિદ્ધિ કરી અને જે જાહેરમાં બધાને ખબર પાડી છે કે આ વસ્તુ આવું કૃત્ય ખૂબ ખરાબ બન્યું છે એ ભવિષ્યમાં ન બને એના માટે પગલાં લેવા માટે મીડિયાએ બી ખૂબ અમને સહકાર આપ્યો છે. ધન્યવાદ. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસેથી કો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરનો જથ્થો મળી 6.23 લાખના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબીએ 4 ઇસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં નવીનગરીથી કાપોદરા ગામ જવાના રસ્તાથી અંદર શેરડીના ખેતરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ 11,000 અને એક બાઇક તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 39,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ પંચમહાલનો જુગારી વિઠ્ઠલ છના વસાવા, કામેશ્વર સુગ્રીવ શાહ અને આશાબેન વસાવાને ઝડપી પાડી હતી. જ્યારે અંકલેશ્વર તાલુકાના ધનતુરિયા ગામના ટેકરા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગારધામ રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. તાલુકા પોલીસે સ્થળ પરથી રોકડ મળી કુલ 2,000થી વધુના મુદ્દામાલ સાથે ગામના વેરા ફળિયામાં રહેતો જુગારી જયેશ વસાવા, જગદીશ પટેલ અને રમેશ પટેલ તેમજ છીતુ વસાવા, સુરેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસેથી કો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરનો જથ્થો મળી 6.23 લાખના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબીએ 4 ઇસમોને ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપીવાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ MM રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડી નંબર DJ16
DK 7065 ભરૂચ તરફથી અંકલેશ્વર બાજુ આવે છે, જે ગાડીમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે અને બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ કોપરના વાયર, કોપરની પ્લેટો, પક્કડ, પાના અને કટર આવ્યા હતા. પોલીસે 1.11 લાખનો સામાન અને કાર મળી કુલ 6.23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વાલિયા તાલુકાના વાગોલખોડ ગામમાં રહેતો અમિત વસાવા, મુકેશ વસાવા, સુનિલ વસાવા અને જયેશ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે નોબલ માર્કેટમાં રહેતો રવિ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના સિટી સેન્ટર સામે આવેલ હજરત બાલાપીર અને માસૂમ પીરની દરગાહ ખાતે સંદલ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સિટી સેન્ટર સામે આવેલ હજરત બાલાપીર અને માસૂમ પીરની દરગાહ ખાતે સંદલ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરગાહને સંદલ લગાવી ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હિન્દુ મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો. यहाँ के खुशनसीब मुसलमान हर साल ज़िलक़ादा के महीने, जिसे पब्लिक की ज़बान में खाली का महीना, ईद के महीना से पहले उर्दू की चांद 20 और 21 तारीख को संदल शरीफ इन सरकारों का होता है और लंगर आम भी होता है. खुशनसीब नरसीपुरा के ये मुसलमान इन अल्लाह वालों के आस्ताने की खिदमत करते हैं और आम नियाज की भी खिदमत का आम फैज़ान इन अल्लाह वालों के सदक़े में होता है. ભરૂચ એલસીબીએ ચાવજ ગામની SNPS સ્કૂલની પાછળથી બાંગવિલા સોસાયટીમાંથી વિદેશી દારૂનો 1.32 લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેર બસ સ્ટેન્ડ નજીક આવેલ અયોધ્યાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સુનિલ રમેશ પાટણવાડિયાએ ચાવજ ગામની SNPS સ્કૂલની પાછળ શિવાંગ વિલા સોસાયટીમાં પોતાના મકાન નંબર 1માં વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે મંગાવી સંતાડી રાખેલ છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1323 નંગ બોટલ મળી કુલ 1.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર સુનિલ પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના આમડદા ગામ નજીક ખાનગી બેંકમાં તિજોરીની ચોરી. તસ્કરો તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભરૂચ તાલુકાના આમડદા ગામ નજીક ખાનગી બેંકમાં તિજોરીની ચોરી. તસ્કરોએ તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તાલુકા પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી. નર્મદા ચોકડીથી ઓસારા જવાના હાઈવે પર સર્વિસ રોડ ક્યારે બનશે? ભરૂચ હાઈવે પર બોસ્ટન હોટલ પાસે ઉભેલી ટેન્કરમાં બાઇક અથડાતા યુવાનનું મોત. રોંગ સાઈડ જવા મજબૂર બનતા વાહન ચાલકો વારંવાર જીવલેણ અકસ્માતનો બનતા ભોગ. સ્થાનિક સોસાયટીના રહીશોએ કલેક્ટર બરોડા NHAI R&Bમાં વર્ષ પહેલાથી કરેલી રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં. મનસુખ વસાવા હાઈવે પર જીવલેણ બનતા અકસ્માતોમાં પણ ઘટતું કરે તેવી પ્રજાની આસ. ભરૂચના મક્તમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વરને જોડતા માર્ગ ઉપર ગંભીર બેદરકારી સામે આવી. ડામર પીગળતા વાહન ચાલકો હેરાન પરેશાન. અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કોચના અભાવે રાજ્યકક્ષાની ચક્રફેક સ્પર્ધા પરાજિત. શિક્ષકોના પ્રયાસથી ખેલ મહાકુંભમાં પહોંચેલ નિશા વસાવાને નિરાશા સાંપડી. યોગ્ય માર્ગદર્શન અને ટ્રેનિંગ સાથે આવતા વર્ષે ફરી જમ્પ લાવશે ખેલ મહાકુંભમાં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.